નમસ્કાર, મની મેનેજર એટલે તમારા નાણાંના ચોક્કસ આયોજન માટે અપાતું માર્ગદર્શન અને હું જર્નાલ કંટી આપ સૌનું સ્વાગત કરું છું આજના મની મેનેજરમાં. તો મની મેનેજરમાં આપણે પર્સનલ ફાઇનાન્સને લગતી ચર્ચાઓ સતત કરતા હોઈએ છીએ અને અમારા દર્શકોની આર્થિક સમૃદ્ધિ સતત વધતી રહે એ માટે અમારા તમામ પ્રયાસો રહે છે અને રોકાણને લગતી તમામ મૂંઝવણો દૂર થાય એ માટે પણ અમે હંમેશા તત્પર રહીએ છીએ. તો એ જ કડીમાં આજે આપણા મોટાભાગના દર્શકો છે એમની એક મોટી મૂંઝવણ હોય છે એ દૂર કરવાની કોશિશ કરીશું અને એ મૂંઝવણ છે કે રોકાણ મ્યુચ્યુઅલ ફંડથી કરવું, સ્ટોક્સથી કરવું, એફએનઓ કરવું કે નહીં, મારા માટે શું સારું છે. તો આ બધા જ સવાલના જવાબ આજે આપણે સમજીશું અને આ મહત્ત્વના સવાલને આન્સર કરવા માટે આપણી સાથે જોડાયા છે આ મારા સ્ટુડિયોમાં મની મંત્રાના ફાઉન્ડર વિરલ ભટ્ટ. વિરલભાઈ, સ્વાગત છે આપનું. અને જે રીતે મેં કહ્યું કે આપણે આપણા દર્શકોને આર્થિક સમૃદ્ધિ વધારવા માટેના તમામ પ્રયાસો કરતા હોઈએ છીએ અને એમની મૂંઝવણો પણ આપણે દૂર આપણે એમના પર્સનલ ફાઇનાન્સના ક્વેશ્ચન તો ખાસ કરીને લઈએ છીએ, પણ આ એક બેઝિક સવાલ એવો છે કે જે બધાના આ મનમાં હોય જ છે કે મ્યુચ્યુઅલ ફંડથી રોકાણ કરવું જોઈએ. આપણે સતત કહેતા હોઈએ છીએ સ્ટોક્સમાંથી પણ કરવું જોઈએ કે નહીં, એફએનઓ પણ છે. તો આ બધા માધ્યમ તો સામે છે, પણ એક રિટેલ રોકાણકારે આમાં જવું કે નહીં, આ ખાસ આપણી ચર્ચાનો વિષય આજનો આપણો છે. શરૂઆત આપણે ત્યાંથી કરીએ, સ્ટોક્સથી કરીએ. પહેલાં તો સ્ટોક્સ એટલે શું, એમાં કઈ રીતે રોકાણ થાય છે એ સમજાવો. તમારો આભાર જન્નાબેન આ શોમાં બોલાવવા માટે. સાચી વાત છે. આ એકચ્યુઅલી મને લાગે છે કે આજનો આમ જ્યારે ટૉપિક જ્યારે લોકો સાંભળશે ત્યારે લાગશે કે બહુ બેસિક ટૉપિક છે, પણ ખાસ તો જે નવા જે નિવેશકો છે, જે નવા રોકાણકારો છે, એ એમની જર્ની જ્યારે વિચારે છે કે મારે સ્ટાર્ટ કરવી છે તો શેનાથી સ્ટાર્ટ કરવી, સ્ટોક્સથી ડાયરેક્ટ સ્ટોક્સમાં નિવેશ કરવું કે પછી મ્યુચ્યુઅલ ફંડમાં કરવું, અને આ કન્ફ્યુઝન હંમેશા રહે છે. મને તો એવું લાગે છે કે જે લોકો નિવેશ કરતા પણ હશે, ઘણા સમયગાળો પણ વીતી ગયો હશે અને કરતા હશે, ક્યાંક ને ક્યાંક કન્ફ્યુઝન આવશે. કદાચ ક્યારેક સ્ટોક્સમાં કરતા હશે તો વિચારશે કે મ્યુચ્યુઅલ ફંડમાં કરવું જોઈએ. અગર મ્યુચ્યુઅલ ફંડમાં કરતા હશે તો લાગે છે કે નહીં, ચલો હવે આપણે સ્ટોક્સ ટ્રાય કરીએ. તો બેસિકલી આપણે જ્યારે સ્ટોક્સની વાત કરીએ ઝરણાબેન, ત્યારે સ્ટોક્સ એટલે શું કે ભાઈ સ્ટોક માર્કેટ છે, રાઈટ. નેશનલ સ્ટોક એક્સચેન્જ અને બોમ્બે સ્ટોક એક્સચેન્જ, આ બે એક્સચેન્જીસ છે. અને સ્ટોક્સ એટલા માટે ઘણાને લાગતું હોય કે મારે નિવેશ કરવું જોઈએ એના રિટર્ન્સ જોઈને, કારણ કે તમે જે હિસ્ટ્રી જોશો તો સ્ટોક્સ જે છે એ રિટર્ન્સ બહુ જ સારું આપે છે. ઇન્વેસ્ટમેન્ટનું બહુ જ પોપ્યુલર અને બહુ જ સારું ઇન્વેસ્ટમેન્ટ એવેન્યુ બની ગયું છે આજના દિવસે સ્ટોક્સની વાત કરીએ તો. સ્ટોક્સમાં શું, તમને ડાયરેક્ટ ઓનરશિપ મળે છે. તમને કોઈ પણ સ્ટોક્સમાં એટલે કોઈ પણ તમે સ્ટોક્સમાં વિચારો છો નિવેશ કરવાનું, ત્યારે તમારી જે ઓનરશિપ છે એ તમે એના એક ઓનર બનીને રહો છો. જ્યારે પણ તમે કોઈ પણ કંપનીમાં નિવેશ કરો છો, ઘણી બધી કંપનીઝ છે, જેવી તમે કીધું કે નેશનલ સ્ટોક એક્સચેન્જમાં તમને દેખાશે કે 50 સ્ટોક્સનું એક ઇન્ડેક્સ બનેલું છે અને સેન્સેક્સની વાત કરશું તો 30 સ્ટોક્સનું છે અને માર્કેટ કેપ છે ને ઘણું બધું છે. પણ હા, જ્યારે આપણે સ્ટોક્સની વાત કરીએ તો ડેફિનેટલી સ્ટોક્સના પણ અમુક ફાયદાઓ છે નિવેશ કરવાના, સાથે સાથે ગેરફાયદા પણ છે, અને એવી જ રીતે મ્યુચ્યુઅલ ફંડના પણ અમુક ફાયદાઓ છે ને ગેરફાયદા છે. પણ મેઇન ઇમ્પોર્ટન્ટ વાત અહીંયા સમજવાની એ છે કે તમારે, અગર તમે નવા રોકાણકાર છો, તમને કેવી રીતે તમારું ઇન્વેસ્ટમેન્ટ કરવું જોઈએ, ક્યાં કરવું જોઈએ, કયું બેસ્ટ છે અને કયું તમારી માટે સારું રહેશે આવનારા સમયમાં. તો ડેફિનેટલી સ્ટોક્સ તો આપણે વિચારી જ રહ્યા છે અને જોઈ જ રહ્યા છે કે તો આપણે સ્ટોક્સની આગળથી વાત કરી કે સ્ટોકમાં રોકાણ કરવું એટલે કોઈ પર્ટિક્યુલર કંપનીની અંદર તમે રોકાણ કરી રહ્યા છો. તો બેઝિકલી આપણે આ વસ્તુ કોઈ રોકાણ કરી રહ્યા છે અને જે રીતે વિરલભાઈએ આપણને સમજાવ્યું કે આ એક કંપનીની અંદર નાનો ભાગની માલિકીનો હક છે, એનો મતલબ જ એ થઈ રહ્યો છે કે તમે એ કંપની વિશે પૂરેપૂરું જાણવાનું ખાસ જરૂરી છે. પણ ઘણા બધા ફાયદા ગેરફાયદા આની અંદર સ્ટોક્સના રોકાણની અંદર રહેલા છે. આપણે વિરલભાઈ પાસેથી જ સમજીએ. તો વિરલભાઈ, એક બે ફાયદાનો ઉલ્લેખ તો અહીંયા આગળથી આમની અંદર આવ્યો કે અહીંયા એક તો સારા રિટર્નની આશા આપણે રાખી શકીએ છીએ અને એક જે થોડું સચેત રહેવાની વાત જે છે કે કંપની વિશે આપણે જાણતા હોવા જોઈએ. પણ હજી ડિટેલની અંદર ફાયદા ગેરફાયદા હશે તો આપ અમને સમજાવો. શ્યોર જન્નાબેન. ફાયદાઓ ગેરફાયદાઓ કોઈ પણ તમે ઇન્વેસ્ટમેન્ટ કરો કે કોઈ પણ એસેટ ક્લાસમાં કરો તો હંમેશા રહેવાના જ છે. અને આપણે હંમેશા એ જ કોશિશ કરતા હોઈએ છીએ મની મેનેજરના શોમાં કે એ ફાયદા અને ગેરફાયદાને કેવી રીતે તમે તમારા ફાઇનાન્શિયલ જર્નીમાં ઇમ્પ્લિમેન્ટ કરી શકો. હવે
ડેફિનેટલી આપણે જ્યારે પણ સ્ટોક્સની વાત કરીએ ને તો પહેલું આપણે હંમેશા એમ જ આવે કે તમને રિટર્ન્સ બહુ વધારે સારું આપી શકે છે. એટલે એમાં જે પોટેન્શિયલિટી છે રિટર્ન્સ આપવાની એ બહુ જ વધારે છે, રાઈટ. હવે ડેફિનેટલી આપણે વધારે છે જ્યારે આપણે શબ્દ વાપરીએ છીએ તો એની સામે બીજો કોઈક એસેટ ક્લાસ રાખીએ છીએ મગજમાં, તો એ હોઈ શકે મ્યુચ્યુઅલ ફંડ, રાઈટ. તો મ્યુચ્યુઅલ ફંડના કમ્પેરમાં અગર તમે સ્ટોક્સને રાખશો તો રિટર્ન્સ વાઇઝ પોટેન્શિયલી બહુ જ હાયર રિટર્ન્સ તમને આપી શકે છે. બીજો એક સૌથી બેસ્ટ પાર્ટ છે કે આપણે રોજિંદા જીવનમાં આપણે જ્યારે આપણો દિવસ શરૂઆત થાય ત્યારે આપણે કદાચ આપણે ટૂથબ્રશ વાપરતા હોઈએ છીએ, એનો ઉપયોગ કરતા હોઈએ છીએ, ત્યારથી આપણું જે દિવસ છે એ શરૂઆત થાય છે. તો હું જે દિવસથી દરમિયાનથી રાત દરમિયાન સુધી જે પણ કોઈ પણ કંપની સાથે એસોસિએટેડ થઈ શકું તો એ કઈ રીતે થઈ શકું, તો હું સ્ટોક્સથી થઈ શકું, રાઈટ. કારણ કે માલિકી હક આપણને મળી શકે, એક પોર્શન આપણને મળી શકે, ઓનરશિપ મળી શકે. તો એટલા માટે પણ ઘણી વખત લોકોને ઇન્ક્લિનેશન થતું હોય છે. ડેફિનેટલી રિટર્ન્સ તો હોય જ છે સૌથી પહેલું, પણ હું એ એક કંપનીનો ભાગ બનીને રહી શકું, એને માલિકી હક મને મળી શકે, એટલે કે મને ઓનરશિપ મળી શકે અને હું કદાચ પ્રાઉડ પણ થઈ શકું. એક્ઝામ્પલ તરીકે અગર કહી શકું કે રિલાયન્સનો સ્ટોક છે તો રિલાયન્સના સ્ટોક્સમાં હું જ્યારે નિવેશ કરું છું, રોકાણ કરું છું, તો હું પણ એક માલિકી હક, મને પણ એક પર્સન્ટેજ મને એમાં મળે છે. તો એક પ્રાઉડ ફિલિંગ પણ થાય છે કે હા, જે સૌથી મોટી કંપની છે એનો હું હકદાર છું. તો એક ડાયરેક્ટ ઓનરશિપ જે છે એ બહુ જ સારી રીતે ભાગ છે આ તમારા ફાયદાઓમાં. બીજું છે કે કંટ્રોલ છે ને તમારો રહી શકે છે. હવે સપોઝ માની લો કે તમે સ્ટોક્સમાં નિવેશ કરવાનું વિચારો છો તો તમારું કંટ્રોલ એટલે તમે માની લો કે 5 સ્ટોક કે 10 સ્ટોક્સ કે 30 સ્ટોક્સ કે 50 સ્ટોક્સમાં તમે નિવેશ કરો છો તો તમને એના ઉપર કંટ્રોલ છે, રાઈટ. હવે જેવી રીતે મેં રિટર્ન્સની વાત કરી કમ્પેરિઝનના પોઈન્ટ ઓફ વ્યૂથી, એવી જ રીતે જ્યારે કંટ્રોલની વાત કરીએ તો સામે બીજો કોઈ એસેટ ક્લાસ રાખીએ કે ભાઈ ચલો મ્યુચ્યુઅલ ફંડ આપણે વિચારીએ, તો મ્યુચ્યુઅલ ફંડમાં આપણી પાસે કંટ્રોલ બહુ લિમિટેડ હોય છે અને સામે સ્ટોક્સની વાત કરીએ તો આપણી પાસે સારું એવું કંટ્રોલ હોય છે કે આપણે થોડુંક એમાં રિસર્ચ કરી શકીએ, સમજી શકીએ અને પછી જ આપણે એની અંદર એન્ટર થઈએ. તો જે કંટ્રોલ રહેવાનો છે કે જ્યારે મને લાગે છે કે ભાઈ આ સ્ટોક ખરાબ થવાનો છે કે સ્ટોક કદાચ રિટર્ન્સ નહીં આપી શકે તો હું એમાંથી નીકળી શકું, રાઈટ. અને કદાચ મ્યુચ્યુઅલ ફંડમાં એ પોસિબલ ન થઈ શકે. તો મને લાગે છે આ 3 જે ઇમ્પોર્ટન્ટ મુદ્દાઓ છે કે ફાયદાઓ છે એ સ્ટોક્સમાં ડેફિનેટલી લોકોએ જોવા જોઈએ. ઓકે, તો આપણે ખાસા અહીંયા આગળથી જે સ્ટોક્સમાં તમે રોકાણ કરો છો તો શું ફાયદા છે એની અહીંયા આગળથી વાત કરી છે. તો એક તો કંપનીની સાથે તમે પોતાનું એસોસિએશન તમે જોડાયેલા છો એનું એક તમારી અનુભૂતિ તમે લઈ શકો છો. એક કંપનીનો હિસ્સો ના ઉપર તમારો હક છે અને એક સારા રિટર્નની અપેક્ષા ચોક્કસપણે તમે રાખીને ચાલતા હોય તો આ સ્ટોક્સ તમને કયા ફાયદા આપી શકે એની વાત કરી છે. પણ વિરલભાઈ, જે આપણે અહીંયા આગળથી વાત કરી કે અમુક સિક્કાના 2 પાસા બધાને જ હોય જ છે અને જ્યારે આપણે અહીંયા કહીએ છીએ કે વધારે રિટર્નની આશા, પણ શું કોઈક આપણે જોતા હોય છે કે સ્ટોક્સની અંદર કોઈ ન્યૂઝ આવવાથી કે કોઈક એ કંપનીને લગતું એને ઓર્ડર મળવા ન મળવા કે કંઈક લીગલ એક્શન, એમાં ઘણા બધા રિસ્ક હોય છે. તો જેટલો ફાયદો વધારે રિટર્નનો છે એટલું જોખમ એ સ્ટોકના તૂટવાનું પણ છે. આની સાથે સાથે આપ અન્ય પણ જે ગેરફાયદા હોય એ પણ અમને સમજાવશો. સાચી વાત ઝરણાબેન. હંમેશા જ્યારે આપણે આમ દર્શકો સાથે જોડાયેલા છે, અત્યારે દર્શકો સાંભળે છે આપણને, તો હું મને અહીંયા લાગે છે એનોલોજી હું આપીશ કે હવે આપણે સપોઝ કોઈ જગ્યાએ પહોંચવું હોય આપણને, તો આપણે કોઈ વાહનમાં ચાલતા હોઈએ તો એ એકદમ સ્પીડમાં અગર આપણે ચલાવીએ તો ડેફિનેટલી આપણને એક પર્ટિક્યુલર સમય આપણે જે નક્કી કરેલો છે એ સમયમાં આપણે જલ્દી પહોંચી શકશું, બરાબર છે. પણ એ જલ્દી પહોંચવા માટે આપણને એકદમ જલ્દી ભગાવવું પડશે એ વાહનને, બરાબર ને. એટલે કે સ્પીડ વધારે રાખવી પડશે. એવી જ રીતે ઇન્વેસ્ટમેન્ટનું પણ છે બેન કે હાયર રિસ્ક આવે હાયર રિટર્ન સાથે, રાઈટ. હવે સ્ટોક્સ છે ને એ એક હાયર રિસ્કવાળું ઇન્વેસ્ટમેન્ટ ઓપ્શન છે. તમને ખબર હોવી જોઈએ કે તમે એમાં રિસ્ક લઈ રહ્યા છો અને હાઈ રિસ્ક લઈ રહ્યા છો. ડેફિનેટલી રિટર્ન પોટેન્શિયલિટી હાયર છે, પણ જ્યારે રિસ્ક વધારે છે તો ત્યારે તમારું નુકસાન થવાના પણ ચાન્સીસ વધારે છે. તમે વધારે સ્પીડમાં તમારું વાહન ચલાવશો તો એક્સિડન્ટ થવાનો પણ ડર હોઈ શકે છે, રાઈટ. તો એવી જ રીતે તમે સ્ટોક્સને પણ જુઓ અને વિચારો કે
હાયર રિસ્ક છે તો હાયર રિટર્ન છે, પણ હાયર રિસ્ક તમારા સ્ટોક્સને કદાચ નજીકના ભવિષ્યમાં નીચે પણ લઈ જઈ શકે. અમુક સમય એવો પણ આવી શકે કે એ સ્ટોક્સ ચાલે જ નહીં, અને અમુક સમય એવું પણ બની શકે કે તમને સ્ટોક્સ કાંઈ જ રિટર્ન ન આપી શકે. તો આ બધા જે પાસાઓ છે ને એ તમારે ધ્યાનમાં રાખવાનું છે. બીજો આમ જોવા જઈએ ને તો એક ગેરફાયદો છે કે તમે જ્યારે સ્ટોક્સમાં નિવેશ કરવાનું વિચારો છો તો તમારી રિસર્ચ બહુ સ્ટ્રોંગ હોવી જોઈએ. તમને ખબર હોવી જોઈએ, તમારી પકડ બહુ જ મજબૂત હોવી જોઈએ કે એ જે કંપનીમાં તમે નિવેશ કરવા માંગો છો, કે જે તમે સ્ટોક્સમાં નિવેશ કરવા માંગો છો, એનું રિસર્ચ તમે કેટલું તમે જાતે કરેલું છે. કારણ કે સ્ટોક્સમાં બહુ મોટો પ્રોબ્લેમ એ જ થાય છે, જેવી રીતે આપણે હવે શરૂઆતમાં લેતા હતા કે જે નવા નિવેશકો જે છે એણે પોતાની જર્ની કેવી રીતે સ્ટાર્ટ કરવી જોઈએ, રાઈટ? તો નવા જે કહી શકાય કે નવા નિશાળિયા જે છે એણે પોતાની જર્ની કેવી રીતે સ્ટાર્ટ કરવી જોઈએ. સ્ટોક્સ હું હંમેશા ના પાડું છું કે જે નવા નિવેશકો છે એની માટે નથી. કારણ કે અગર તમારે રિસર્ચ તમે સમજો છો, તમે કરી શકો છો, તમારી પાસે પૂરતો સમય છે તો જ તમે સ્ટોક્સને સિલેક્ટ કરો. અગર તમે એ ન કરી શકતા હોય તો ડેફિનેટલી મને લાગે છે એની માટે સેકન્ડ ઓલ્ટરનેટિવ જે છે એ મ્યુચ્યુઅલ ફંડ છે. તો રિસર્ચની બહુ જ મોટી રિક્વાયરમેન્ટ છે. તમે રિસર્ચ અગર કરી શકતા હો છો તો તમે સ્ટોક્સમાં જાઓ, અને અગર ન કરી શકતા હો તો તમે સ્ટોક્સમાં નહીં જાઓ. હવે સ્ટોક્સમાં ઘણી વખત શું થતું હોય છે ઝરણાબેન કે ડાયવર્સિફિકેશનનું છે ને બહુ જ લેકિંગ છે. આપણે હંમેશા મની મેનેજરમાં આપણા દર્શકોને ડાયવર્સિફિકેશન વિશે સમજાવતા હોય છે. હવે તમને કદાચ એવું હશે કે ભાઈ મને મારા પોર્ટફોલિયોમાં આ સ્ટોક તો હોવો જ જોઈએ. જેવી તમે કીધું કે આપણે રોજિંદા જીવનમાં આપણે અમુક પાસાઓ સાથે સંકળાયેલા હોય છે, અને એ હું વિચારું કે મારા જીવનમાં એ મારા સ્ટોક્સમાં પણ એ કંપનીઓને હું લઉં. હવે નોટ નેસેસરી તમને કદાચ ઇમોશનલ થઈને તમે એ સ્ટોક્સ ઉપર તમે દાવ લગાડતા હોવ છો કે તમે વિચારતા હોવ છો કે રિટર્ન વધારે આપશે, પણ અગર ઇમોશનલ થઈને તમે ઇન્વેસ્ટમેન્ટ કરશો અને તમને લાગે છે કે ભાઈ મારું જે ડાયવર્સિફિકેશન જે હિસાબથી થવું જોઈએ, અલગ અલગ સેક્ટરમાં ડાયવર્સિફિકેશન થવું જોઈએ, એ કદાચ નહીં થાય અને એના કારણે તમને કદાચ લોસ કે તમારું પોર્ટફોલિયો વોલેટાઇલ રહેશે આવનારા સમયમાં. એટલા માટે જે ડાયવર્સિફિકેશન જે જેટલું મ્યુચ્યુઅલ ફંડ કદાચ આપી શકે એટલું કદાચ સ્ટોક્સ ના આપી શકે. ઓકે, તો આપણે સ્ટોક્સમાં રોકાણના ફાયદા ગેરફાયદા બંનેની આગળથી વાત કરી. તો સારા રિટર્ન મ્યુચ્યુઅલ ફંડની સરખામણીમાં બની શકે છે, પણ વોલેટિલિટી પણ મ્યુચ્યુઅલ ફંડની સરખામણીમાં વધારે રહેવાની છે, જોખમ વધારે રહેવાનું છે. તો આ તમામનો ખાસ ખ્યાલ તમારે અહીં આગળથી રાખવાનો રહેશે. હવે વિરલભાઈ, આપણે મ્યુચ્યુઅલ ફંડને સમજીએ. આપણે આપણા શોમાં મોટે ભાગે મ્યુચ્યુઅલ ફંડ અંગે ચર્ચા કરતા હોઈએ છીએ, અને આપણે આપણા દર્શકોને સતત કહેતા જ હોઈએ છીએ કે મ્યુચ્યુઅલ ફંડથી તમારા ધ્યેયને આધારિત રોકાણ સતત કરતા રહો. તો હવે મ્યુચ્યુઅલ ફંડના રોકાણ અંગે અમને સમજાવો કે મ્યુચ્યુઅલ ફંડમાં રોકાણના ફાયદા કયા કયા છે? ઝરણાબેન, જો હંમેશા આપણે જ્યારે ડિસિશન મેકિંગ કરવાનું વિચારીએ કે ડિસિશન કરતા હોઈએ કે ક્યાં નિવેશ કરવું, હવે છે ને હું એક આ એડવર્ટાઇઝમેન્ટ જે ચાલી રહી છે મ્યુચ્યુઅલ ફંડની, મ્યુચ્યુઅલ ફંડ સહી હે. હવે આ મ્યુચ્યુઅલ ફંડ સહી હે, આ સહી હેનું રીઝન અહીંયા સમજવું જોઈએ. અને એવા તો કયા ફાયદાઓ છે જેના કારણે આપણે એમ કહીએ છીએ કે મ્યુચ્યુઅલ ફંડ સહી છે. સૌથી પહેલાં જે ગેરફાયદો હતો એ અહીંયા ફાયદામાં છે મ્યુચ્યુઅલ ફંડના કેસમાં, કે ભાઈ ડાયવર્સિફિકેશન. તમે કોઈ પણ એક મ્યુચ્યુઅલ ફંડ લઈ લો કે 2 મ્યુચ્યુઅલ ફંડ લઈ લો કે 3 મ્યુચ્યુઅલ ફંડ લઈ લો, 3-4 મ્યુચ્યુઅલ ફંડનો પોર્ટફોલિયો તમે જ્યારે બનાવો છો ત્યારે તમારા જે મ્યુચ્યુઅલ ફંડના જે સ્ટોક્સ જે ફંડ મેનેજર જે પિક કરે છે, રાઈટ, જે ફંડ મેનેજર બાય કરે છે, એમાં તમને બહુ જ સારું એવું ડાયવર્સિફિકેશન મળશે. એ કંઈ 10 સ્ટોક્સ કે 20 સ્ટોક્સમાં નહીં નાખે, રાઈટ. એ કદાચ પોર્ટફોલિયો તમારો બનાવશે 70, 80, 100 સ્ટોક્સનો પોર્ટફોલિયો બનાવશે. હવે જ્યારે 70, 80, 100 સ્ટોક્સનો પોર્ટફોલિયો હોય તો તમે સમજી શકો છો કે તમારું પોર્ટફોલિયો કેટલો ડાયવર્સિફાય બનશે, રાઈટ. હવે જ્યારે આપણે સ્ટોક્સની વાત કરતા હતા ત્યારે આપણે રિસર્ચની એક રિક્વાયરમેન્ટ આવી જાય કે ભાઈ મારે તો રિસર્ચ કરવું પડશે, અને અગર મને રિસર્ચ કરતાં ફાવશે અને મને આવડશે તો જ હું સ્ટોક્સમાં સારી રીતે નિવેશ કરી શકીશ. મ્યુચ્યુઅલ ફંડમાં એની ચિંતા નથી. મ્યુચ્યુઅલ ફંડમાં જે રિસર્ચની રિક્વાયરમેન્ટ છે કે જે પ્રોફેશનલિઝમ જોઈએ ને, એ પ્રોફેશનલિઝમ તમને મ્યુચ્યુઅલ ફંડમાં દેખાશે. કારણ કે તમારો મે બી કદાચ વિત્તીય સલાહકાર એ પ્રોફેશનલ હશે એને પિક કરવા માટે, એને ચૂઝ કરવા માટે. નહીં તો પછી તમારો ફંડ મેનેજર તો બેઠો જ છે કે એનું પ્રોફેશનલિઝમ અહીંયા કામ આવશે કે કયું સ્ટોક્સ લેવું અને કયું સ્ટોક્સ ન લેવું, કયા સ્ટોક્સમાંથી નીકળવું અને કયા સ્ટોક્સને એડ કરવું, રાઈટ. તો એ જે પ્રોફેશનલિઝમ મેનેજમેન્ટ જે છે એ મ્યુચ્યુઅલ ફંડમાં સારી રીતે દેખાશે.
અને હંમેશા એક પ્રોબ્લેમ રહ્યો છે સ્ટોક્સના પોઈન્ટ ઓફ વ્યૂથી કે તમને કોઈ પર્ટિક્યુલર સ્ટોક્સ અગર તમને ઇમોશનલી લેવું તો ન જોઈએ, પણ તમે અગર લેવા માંગતા હો તો એનું જે પ્રાઇસ હશે એ કદાચ તમને નડતી હશે, એટલે કદાચ માઇટ બી તમે આટલું ઇન્વેસ્ટમેન્ટ ના કરવાનું ઈચ્છતા હો. પણ મ્યુચ્યુઅલ ફંડમાં એ ચિંતા નથી. તમે 500 રૂપિયાની 100 રૂપિયાની પણ એસઆઈપીથી તમારું મ્યુચ્યુઅલ ફંડ તમે સ્ટાર્ટ કરી શકો, અને એ 100 રૂપિયાથી કે 500 રૂપિયાથી એ કદાચ પોર્ટફોલિયોમાં એ સ્ટોક ફંડ મેનેજર સારી રીતે બાય કરી શકશે. તો મને લાગે છે કે ડેફિનેટલી જે નવા નિશાળિયા છે કે જે નવા નિવેશકો છે એની માટે મ્યુચ્યુઅલ ફંડનું અહીંયા પલડું બહુ જ વધારે ભારે છે, અને એને ડેફિનેટલી સ્ટોક્સના કમ્પેરિઝનમાં મને લાગે છે કે મ્યુચ્યુઅલ ફંડને જોવું જોઈએ. ઓકે, તો અહીંયા આગળથી આપણે સ્ટોક્સના કમ્પેરિઝનમાં મ્યુચ્યુઅલ ફંડની અહીંયા આગળથી વાત કરી. વિરલભાઈ, આપણે જે રીતે કહ્યું કે એક સિક્કાના બે પાસા હોય છે, હવે આ સિક્કો એવો છે કે એમ તો એવું લાગે છે કે આની અપોઝિટ સાઈડ બીજું પાસું નહીં હોય, પણ કાંઈક તો હશે. તો શું છે એમને જણાવશો? ડેફિનેટલી. જો સિક્કાની બે બાજુઓ હંમેશા હોય જ છે. આમ જોવા જઈએ ને તો રિટર્ન્સના પોઈન્ટ ઓફ વ્યૂથી આપણે સૌથી મોટો ફાયદો આપણે જોયો સ્ટોક્સના કેસમાં કે પોટેન્શિયલી હાઈ રિટર્ન્સ છે, અને હિસ્ટ્રી કહે છે કે સ્ટોક્સે બહુ સારા રિટર્ન્સ આપ્યા છે. મ્યુચ્યુઅલ ફંડ જે છે ને એ ત્યાં થોડુંક પાછળ રહી જશે અગર તમે એને કમ્પેર કરશો. હાલાકી હું હંમેશા એમ કહેતો હોઉં છું કે ઇટ ઇઝ નોટ એન એપલ ટુ એપલ કમ્પેરિઝન, કારણ કે જે હિસાબથી મ્યુચ્યુઅલ ફંડ બન્યું છે અને જે હિસાબથી સ્ટોક્સ થાય છે એ બંનેમાં બહુ જ મોટો તફાવત છે. બરાબર છે. તો રિટર્ન્સ પોઈન્ટ ઓફ વ્યૂ ડેફિનેટલી તમે જ્યારે એને સ્ટોક્સને રાખશો સામે કમ્પેરિઝનમાં તો તમને રિટર્ન્સ કદાચ ઓછા દેખાશે, કારણ કે મ્યુચ્યુઅલ ફંડનો આમ જોવા જઈએ તો મોટો ગુણધર્મ એ છે કે એ રિસ્ક એડજસ્ટેડ રિટર્નમાં માને છે, રાઈટ. તો તમે કમ્પેરેટિવલી એક પર્ટિક્યુલર સ્ટોક્સ અને એક પર્ટિક્યુલર મ્યુચ્યુઅલ ફંડનું રિટર્ન્સ જોશો તો તમને ઓછું રિટર્ન દેખાશે. બીજું, મેનેજમેન્ટ ફીઝમાં પણ તમે જોશો તો પ્રોબેબલી અગર તમે જોશો તો 1% લઈને 2.5% સુધીનું મેનેજમેન્ટ ફીસ છે, રાઈટ. તો ઘણી વખત તમે જ્યારે કોઈ સ્ટોક્સ લેવા જશો તો એમાં તમારે ખાલી બ્રોકરેજ જ આપવાની રહેશે, રાઈટ. અને આજે તો એવા ઘણા બધા પ્લેટફોર્મ્સ છે જ્યાં તમને ઝીરો બ્રોકરેજમાં પણ તમે સ્ટોક્સ બાય એન્ડ સેલ કરી શકો. ડેફિનેટલી અમુક ફીસ એસોસિએટેડ હોય છે સ્ટોક્સમાં પણ, બહુ પણ લિમિટેડ કમ્પેર ટુ મ્યુચ્યુઅલ ફંડ. તો કદાચ ઘણા લોકોને એવું લાગે અને ઘણા લોકો એવું આર્ગ્યુમેન્ટ કરતા હોય છે કે ફીસ બહુ હાયર છે મ્યુચ્યુઅલ ફંડના કેસમાં. અને કંટ્રોલ, હવે તમે કદાચ એવું વિચારતા હોવ કે તમને સ્ટોક સમજાય છે, તમને એની આવડત છે કે કેવી રીતે સ્ટોક્સમાં ક્યારે કરવું, રાઈટ. તમે માર્કેટને આમ જોવા જઈએ તો હંમેશા એમ કહેતા હોય છે કે તમે ટાઈમ ના કરી શકો, પણ તમે એવું તમારા એક્સપિરિયન્સથી તમે કદાચ તમે માર્કેટને ટાઈમ કરીને સ્ટોક્સમાં ઇન્વેસ્ટ કરતા હો તો તમારો કંટ્રોલ વધારે હોય છે સ્ટોક્સમાં. અને જે કદાચ મ્યુચ્યુઅલ ફંડમાં તમે જ્યારે નિવેશ કરો ત્યારે કંટ્રોલ તમારો ઓછો હોય. તમને કોઈ પર્ટિક્યુલર સ્ટોક્સ તમને ગમતો હોય અને કદાચ એ ફંડ મેનેજરને નહીં ગમતો હોય તો તમે એ તમારા પોર્ટફોલિયોમાં નહીં આવે. તો જે કંટ્રોલની વાત છે એ થોડીક ઓછી દેખાશે મ્યુચ્યુઅલ ફંડના કેસમાં. વિરલભાઈ, આપણે સ્ટોક અને મ્યુચ્યુઅલ ફંડ અંગે ડિટેલમાં ચર્ચા કરી. સંક્ષિપ્તમાં તમે અમને એફએનઓ વિશે પણ સમજાવો, કારણ કે આપણે જાણીએ છીએ, કહેતા હોઈએ છીએ કે આ ઘણું જોખમી છે. તો રિટેલ રોકાણકાર માટે કેટલું જોખમ છે આમાં, થોડું હંમેશા જન્નાબેન છે ને આ જે છે એફએનઓ, હવે ઘણા અમુક માની લો કે 4-5 વર્ષોથી તો બધાનું ઇન્ક્લિનેશન આ ફ્યુચર એન્ડ ઓપ્શન્સ સ્ટ્રેટેજીમાં જાય જ છે, કારણ કે એ જ છે કે રિટર્ન્સના પોઈન્ટ ઓફ વ્યૂથી બહુ જ લુક્રેટિવ લાગે છે. પણ હું અહીંયા બધા દર્શકો જે પણ આપણને સાંભળે છે એને હું એક રિક્વેસ્ટ કરવા માગું છું કે તમે અગર એફએનઓનું વિચારો છો તો ડેફિનેટલી તમારી એટલી એક્સપર્ટીઝ હોવી જોઈએ, તમારી એટલી આવડત હોવી જોઈએ, અને તમે અગર એ સેગમેન્ટ જે એફએનઓ સેગમેન્ટ છે, કારણ કે એ ઇક્વિટીના સેગમેન્ટમાં જ એફએનઓ સેગમેન્ટ આવે, તમે અગર એને સમજી શકો છો તો જ ફ્યુચર એન્ડ ઓપ્શન્સનું વિચારો. કારણ કે એવું બહુ જ જોવામાં આવ્યું છે જર્નાબેન કે લોકો બહુ જ રીતે જે અમુક માની લો કે તમે એવા અમુક પ્લેટફોર્મો છે, અમુક એવા ટ્રેનિંગ સેન્ટરો છે, રાઈટ, કે જે ક્યાંક ને ક્યાંક એફએનઓ લોકોને કહી રહ્યા છે નિવેશ કરવાનું. અને મને તો હંમેશા એમ જ લાગે જર્નાબેન કે કોઈ જે નવા નિવેશકો છે એને તો આ ફ્યુચર એન્ડ ઓપ્શન્સમાં ન જ જવું જોઈએ, કારણ કે ઘણી વખત, એટલે શું હું તમને એમ કહું કે ફાઇનાન્સ મિનિસ્ટર પોતે એવું કહી રહ્યા છે કે 90% લોકો જે છે
જે લોકો એફએનઓમાં ટ્રેડ કરી રહ્યા છે, કારણ કે છે ને એફએનઓ એક ખાલી ટ્રેડિંગ છે, એને તમે ઇન્વેસ્ટમેન્ટ સ્ટ્રેટેજીમાં ન ગણી શકો. એટલે 90% લોકો છે ને અહીંયા લોસ કરી રહ્યા છે, અને એના માટે અમુક કાયદાઓ પણ એવું કહી રહ્યા છે કે ગવર્મેન્ટ ફાઇનાન્સ મિનિસ્ટ્રી લઈને આવવાની છે. તો એફએનઓ જે છે ડેફિનેટલી રિટર્ન પોટેન્શિયલિટી બહુ સારી છે, પણ ક્યારે છે? જ્યારે તમને એની આવડત અને સમજ હોય ત્યારે, બરાબર છે. અને બિગિનર્સ જે છે એના માટે તો એફએનઓ છે જ નહીં, એને તો અવોઇડ જ કરવું જોઈએ. અને એની માટે અગર કોઈ ઓલ્ટરનેટિવ વિચારે છે તો ડેફિનેટલી આપણે હંમેશા એમ જ કહીએ છીએ કે તમે ડાયવર્સિફાઈડ કરો પોર્ટફોલિયો, તમે મ્યુચ્યુઅલ ફંડમાં નાખો, તમે સ્ટોક્સમાં નાખો, સ્ટોક્સમાં તમે ડિલિવરી લો, તમે ફ્યુચર એન્ડ ઓપ્શન ના કરતા ડિલિવરી લો, અને લોંગ ટર્મ પોઈન્ટ ઓફ વ્યૂથી તમારો પોર્ટફોલિયો બનાવો. ઓકે, તો એફએનઓથી દૂર રહેવાની જ સલાહ અહીંયા આગળથી દરેક દર્શકોને અહીંયા આગળથી બનતી દેખાઈ રહી છે. રિટેલ ઇન્વેસ્ટરે આમાં ઘણું જોખમ છે, એનાથી દૂર રહેવું જોઈએ. પણ વિરલભાઈ, હવે આપણી પાસે મ્યુચ્યુઅલ ફંડ અને સ્ટોક્સ, આ બંનેની અંદર તો હજી આપણા દર્શકો રોકાણ કરવા માંગતા જ હશે, તો કઈ રીતની સ્ટ્રેટેજી હોવી જોઈએ, કઈ રીતે રોકાણ કરવા જોઈએ? જો બે ઇમ્પોર્ટન્ટ વાત એ છે અહીંયા ઝરણાબેન, કે તમારી ઇન્વેસ્ટમેન્ટ સ્ટાઇલ શું છે, તમે ઇન્વેસ્ટમેન્ટ કેવું કરવા માંગો છો, ક્યાં કરવા માંગો છો, તમારી રિટર્નની એક્સપેક્ટેશન શું છે, અને તમારો રિસ્ક પ્રોફાઇલ શું છે. આ તમે થોડુંક જાણકારી તમે સમજી શકો ને, તો તમે પછી તમારી જે ઓપ્શન તમારે સિલેક્ટ કરવાનું છે ને એ તમે સારી રીતે કરી શકો. તમારો રિસ્ક ટોલરન્સ તમારે સમજવાનું છે કે તમે કેટલું રિસ્ક લઈ શકો છો, બરાબર છે. તમારો ટાઈમ હોરાઇઝન, એટલે આપણે હંમેશા કહેતા હોઈએ છીએ કે તમારો જે ગોલ જે છે, તમારો જે ટાઈમ હોરાઇઝન છે એ તમે નક્કી કરીને રાખો. તમે જે પણ ઇન્વેસ્ટમેન્ટ્સ કરી રહ્યા છો એમાં તમે તમારો પોતાનો પણ સમય આપો એને સમજવા માટે, બરાબર છે. તો જ તમે સારી રીતે તમારું નિવેશ કરી શકશો અને તમને લાંબા ગાળામાં ફાયદો થઈ શકે. તમારી જાતને જેટલું બને તેટલું એજ્યુકેટ કરો, રાઈટ. સોશિયલ મીડિયાના ઓલામાં ન આવીને, વધારે ન એના ટ્રેપમાં આવીને તમારું નિવેશ નક્કી કરો, પણ તમે કોઈ સલાહકારોની મદદ લો અને તમે કરો. અને ડેફિનેટલી મને લાગે છે કે એક પ્રોફેશનલ ગાઈડન્સ હંમેશા એક લોકો પાસે હોવું જોઈએ નિવેશ કરવા માટે. અગર એ તમે સ્ટ્રેટેજી તમે અપનાવશો તો ડેફિનેટલી સ્ટોક્સ કે મ્યુચ્યુઅલ ફંડ તમને એટલો પ્રશ્ન ન આવે. જી, તો અહીંયા આગળથી આપણા દર્શકોને માટે ખાસ જે નોંધ લેવા જેવી બાબત છે, મ્યુચ્યુઅલ ફંડ સહી હે, આ માર્ગ સૌથી ઉત્તમ માર્ગ છે. અને જો તમારે સ્ટોકમાં જવું હોય તો તમારા પોર્ટફોલિયોનો એક નાનો હિસ્સો અને એફએનઓથી દૂર રહો. તો આ મુખ્ય સૂત્રોને તમે અહીંયા આગળથી ચાલો મની મંત્રના વિરલ ભટ્ટે આપણને આ મંત્ર આપ્યો છે, ફોલો કરશો તો આપને ઘણો ફાયદો અહીંયા આગળથી થઈ શકે છે. વિરલભાઈ, આપનો આભાર આ સમગ્ર ચર્ચામાં અમારી સાથે જોડાવા બદલ અને દર્શકોનું માર્ગદર્શન કરવા બદલ આપનો આભાર. તો આ સાથે જ મની મેનેજરના એપિસોડમાં હાલ પૂરતું આટલું જ. હાલ મને આપશો રજા, પરંતુ વધુ અપડેટ્સ અને સમાચારો માટે આપ જોતા રહો CNBC બજાર. નમસ્કાર.